वो मारता હતા આપણે? हाँ તો અત્યારે તમે લોકો મતલબ ઘરની અંદર તમારે ખાવાનું કોણ આપે તમને? એ ખાવાનું અમે ખાવાનું હોય તો ખાવી નકા ભૂખા રહી કોક સેવા સજન વાળા આવ્યા હતા ને હા. એમને અનાજ ન ખાવી દીધું. તો મતલબ પહેલા ભૂખ્યા રહ્યા હતા તમે ઘરમાં? હા કેટલા દિવસ ભૂખ્યા રહ્યા? 4 દિવસ 4 દિવસ કશું ખાતું નતું? પછી તાર મમ્મી શું કરતી હતી કામ? મારા મમ્મી મજૂરી કરતા કેટલા રૂપિયા આપે રોજ? રોજના 100 રૂપિયા આપે. તારે ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં મારા ભાઈ ને મારા મમ્મી ને હું. તારા ભાઈ, તાર મમ્મી ને તું, તાર પપ્પા મારા પપ્પાએ હારે divorce કરી દીધો. દિવસ કરી ગયા. તો કેમ દિવસ કર્યા બેટા? એ રાત્રે હેરાન બહુ કરતા હતા અને છે ને મારી મમ્મી ને 13 વર્ષથી બહુ મારતા મારતા હતા આપણે? હા. નમસ્કાર, આજે ફરી એક વખત કોઈની જિંદગી બદલવા માટે નીકળીએ છીએ ને અહીંયાથી નીકળવાનું છે લગભગ 150 કિલોમીટરની આસપાસ દૂર છે. જઈ રહ્યા છે બોટાદ પાસે રતનપર ગામ આવેલું છે, બોટાદ તાલુકાનું. તો ત્યાં માતા તો છે પણ એના પપ્પા નથી અને લગભગ ઘણા દિવસથી ભૂખ્યા છે અને જમવાનું પણ એમને 2 ટાઈમનું મળતું નથી. એવા બાળકો છે. તો આપણી ફરજ બને છે કે આપણા સંકુલની અંદર એવા બાળકો શોધીને લાવીએ જ્યાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિની અંદર જિંદગી જીવે છે, જેમને જમવા નથી મળતું, જેને ભણવા નથી મળતું, એવા બાળકો આપણે લાવીએ છીએ. તો હાલ જઈ રહ્યો છું હું અને મારા વિદ્યાર્થીઓ, મારા બાળકો, મારી ટીમ લઈને બોટાદ. સો અમારી ટીમ હવે તૈયાર થઈ ગઈ છે, બેસી ગઈ છે. આ છે અમારી રિદ્ધિ, આ છે અમારી મહેક, આ છે અમારા અમીનભાઈ, આ છે અમારી ત્યાં જિલ્લાની છે, ધંધુકા પાસેના ગામની, ફેદરા પાસેની, તે લઈ જઈએ છીએ. અને બીજી છે અમારી કિરણ. તો હવે નીકળીએ છીએ. અમારા નરેશભાઈ પણ સાથે જ છે, અમારા કેમેરામેન, એ પણ વિદ્યાર્થી છે અમારા. સો હવે ઓન ધ વે ટુ બોટાદ. આવજે જાડી. સો ઓન ધ વે ટુ બોટાદ વિથ માય ટીમ. અને કંઈક નવું આજે શીખીને આવવાના છીએ. અને કોઈ એવા 2 બાળકો છે જેની જિંદગી આજે 100% બદલાવાની છે. અને કોઈ એવી માં છે જે ખૂબ જ મહેનત કરી રહી છે, આખો દિવસ કામ કરીને ફક્ત 100 રૂપિયા કમાઈને 2 બાળકોને ખવડાવી રહી છે. ઘણા વાર એવું બને છે કે બાળકો ભૂખ્યા પણ સૂવે છે. ગજબનો કિસ્સો સામે આવ્યો છે. તો હોપફુલી અમે લગભગ 1.5 થી 2 કલાકની અંદર બોટાદ પહોંચી જઈશું અને એ બાળકો સુધી અમે પહોંચી જઈશું વિથ માય ટીમ. સો લગભગ અમે પહોંચવા આવ્યા છીએ જે રતનપર ગામ છે. ઘણો લાંબો રસ્તો લાગ્યો, ઓલમોસ્ટ 3.5 થી 4 કલાકની જર્ની થઈ અમારી. અને બાળકો બી ઘણા થાકી ગયા છે અમારા સાથે આવેલા. પણ આનંદ એ વાતનો છે કે અમે એ જગ્યા પર પહોંચી ગયા છીએ કે જ્યાં એ 2 બાળકો છે જે સૌથી જરૂરિયાતવાળા છે. કેવા છે, શું પરિસ્થિતિ છે એમની, તો આપણે ત્યાં સ્થળ પર ગયા પછી ખબર પડશે. પણ બસ હવે ગણતરીની મિનિટોની અંદર અમે ત્યાં પહોંચી રહ્યા છીએ રતનપર ગામે અને મળી આવી રહ્યા છીએ તમને બાળકો. બન્યા રહો આ વિડીયોની અંદર અને ખૂબ શેર કરજો. અને તમારા વિસ્તારની અંદર પણ જો આવું કોઈ બાળક દેખાય છે તો ચૂક અમને જાણ કરજો. સો ફાઇનલી પહોંચી ગયા છીએ. ગામનું નામ છે રતનપર, તાલુકા બોટાદ, જિલ્લો પણ બોટાદ. In 350 meters, turn left. ઘણું જ અંતરિયાળ ગામ છે અને ખબર નહીં કઈ પરિસ્થિતિમાં લોકો છે. પણ અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર, ખૂબ જ અંતરિયાળ વિસ્તાર. અને સ્પેશિયલી આપણા ખેડાથી બી ઘણું દૂર છે, લગભગ 160 થી 70 170 કિલોમીટર જેટલું દૂર છે. એ બાજુ બેટા, એ બાજુ, આ બાજુ. ગાડી જશે ત્યાં? શું નામ તારું? હર્ષ. તમે લેવા આવ્યા છીએ? અરે વાહ.
કેટલું દૂર છે બેટા? હર્ષ કેટલું દૂર છે? બેજા ગાડી બેજા ગાડી બેજા આગળ લે આગળ લે હર્ષ અમે પહોંચી ગયા છે તેમના ઘર આગળ. આ છોકરાને લેવા આવ્યા છે. કેમ કર બેટા? તારું ઘર કયું બોલ છે. The destination is on your right, Ratanpur. કે બોલ છે? Arrived. હવે પછી દરવાજો દેખાય ગાડી અહીંયા મૂકી દો વચમાં ચાલશે. ઘણો લાંબો રસ્તો હતો પણ મજા આવી. લગભગ 4 કલાક લાગી ગયા અને બહુ અંતરિયાળ છે અંદર ફરતા ફરતા. હોપફુલી સારું રહ્યું. કયું ઘર છે મારું? કયું ઘર? તમારા ઘરનું ઘર નહીં? આ ઘરનું ઘર? અચ્છા. કેમ ભણે? છઠ્ઠામાં? તારું મૂળ ગામ કયું? કયું ગામ તારું મૂળ? હે? નાગલપર. ક્યાં આવ્યું? કેટલું દૂર થાય? કેટલું દૂર થાય? કેટલું? 25 કિલોમીટર. ક્યાં ભણતો હતો? અહીંયા ભણતો હતો? અહીંયા? આ કોનું ઘર છે? આ માસીના દિયરનું ઘર. કેટલા દિવસ છે અહીંયા રહું છું? 4 વર્ષ થઈ ગયા. અને પપ્પા? ઘણા વર્ષ. બેટા શું તારું નામ? હસ્તી. ક્યાં ભણો છો તું? છઠ્ઠામાં. ટ્વિન્સ નહીં? બે જોડિયા છે? કાલે બી લાયા બી જોડિયા છોકરા. કાલે બે છોકરા લાયા ને એ બી જોડિયા છોકરા હતા. 3 હતા પણ 2 જોડિયા છોકરા હતા. તમે જોડવા છો? શું વાત છે ને? હર્ષ અને હસ્તી. તમે તમારા આજુ પડોશી બધા શું કરો છો? બધા નોકરી કરો છો કે ખેતી? અહીંયા શું બધા ખેતી કરો? મારા પાસે 200 છોકરા છે ટોટલ. 100 દીકરીઓ છે અને 18 થી 20 જિલ્લાના છોકરાઓ. તમારે બીજું આવો તો આવી જશે. છોકરા આવે પછી આટો મારો આવે એટલે પછી ખબર જોજો પડે. તમને બી મતલબ લાગે તમે બી ત્યાં રેવાઈ જજો. નાનું મોટું ત્યાં કામ સંભાળ લેજો. બહુ મોટું છે, 4 માળનું છે આપણા પાસે. બહુ મોટું મારે કે જાઓ પણ નહીં જાય. થઈ ગયું. ઉપર રહેવા બે બધું છે. બધું આપણું પોતાનું છે. અહીંયા કોલેજના છોકરાઓ બધા
સંખ્યા 200 ખેડા જિલ્લામાં આવ્યું ખેડા જિલ્લામાં જો શિક્ષણ જ કલ્યાણ સંકુલ છે. તમે નંબર બસ લખી દેજો કશું નહીં કઠાડે તો એ કેસેટ આવી તમને રહેવા નહીં આવે એવું. એ કલ્ચર એવું સારું છે અમારે કે જે નવી છોકરી આવે ને એને બીજી બધી છોકરીઓ પણ સારું છે. એકલું ના બનાવે કારણ કે હમણાં પરિસ્થિતિ જોઈ છે બધાની જે તો આ કોઈ સાહેબ નહીં બધા જો હું સ્ટુડન્ટ છું કોઈ સવારમાં કોલેજ જઉં છું એલએલબી કરવા એવા કોઈ સાહેબ બાઈબ છે જ નહીં મારા આપણે મમ્મીથી બધું રોયો ના કોઈ રોયો નહીં મમ્મીથી કીધું રોજ મમ્મી જોઈએ જ રોજ મમ્મી જોઈએ ને તારે માસી જોવે માસી માસી જોઈએ માસી માસી નતા વાંચ્યું છે માસી અહીંયા આવ્યા છે ને માસી લાવ્યા કોઈ તમારા ઘરમાંથી આ ઘરમાં કશું રહી ગયા તમે બિંદાસ કરો તમારે ટેન્શન ના લેજો આ ભાઈ જો ભાઈ છે પછી કાતર વાંધો તાર ભાઈ પણ તમારે ચિંતા કરવાની કોઈ રસ્તા નો રે માણા સેજ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈને ખબર પડી જાય રણછોડ હેડો મસ્ત કરીને જવા યાર ટેન્શન નહીં લેવા હું કેવું યાર સારી અરે વાહ એમ તો ગાય છે જ્યાદા જાગશે તો એ તો ગમશે હા એ તો છે જ. સો ફાઇનલી અમે એ ગામે પહોંચી ગયા છીએ અને હવે સમય આવ્યો છે બંને બાળકો આ છે અમારો હર્ષ અને આ છે હસ્તી બંને જોડવા છે અને આવી રહ્યા છે આપણા સંકુલે આ જે બેન છે બસ બે દીકરા એક દીકરો દીકરી અને 3 જણા છે અને અત્યારે આ ઘર જે છે એ એમના બેનના દિયરનું ઘર છે એમની પાસે રહેવાનું કોઈ ઘર છે નહીં અને શું કામ કરે તો મેં બેન કામ શું કરો મજૂરી કામ કરે તો અઘરું લાગતું હતું એમને પણ બસ હવે ખુશ છે કે એમના બાળકો સારી જગ્યાએ ભણશે ને રહેશે. તો તમારી આસપાસ પણ કોઈ આવું બાળક દેખાય તો પ્લીઝ અમારા સંકુલનો સંપર્ક કરો અને સારું સંકુલ એમને જીવન આપીશું. બેન શું કહેશો તમે કશું કેવું છે ચિંતા થાય છે ચિંતા થાય છે સહેજે ચિંતા કરશો નહીં અને તમારે જ્યારે ઈચ્છા થાય મળવાની પણ તમારે આવજો કોઈ ચિંતા નહીં બરાબર અને તમે બધા બી એમને સાચવજો એમને કહેજો ચિંતા ના કરે બરાબર ખોટી ટેન્શન લે એટલે માસી બધા ચિંતા કરે છે હે માસી કેમ તમે કેમ ચિંતા કરો છો સહેજ પણ ચિંતા ના કરશો તમારે જ્યારે બી આવવું હોય ને તમે આવજો અને એ બી કહું તમે જો ભાડું ના આવે તો ગાડી ક્યાંથી મોકલીશ તમને લેવા આવશે અહીંયા સંકુલની ગાડી આવશે તમને લઈ જશે તમને મળાવશે સહેજ પણ ચિંતા ના કરો તમારે કહેજો ભાડું ના આવે તો રિક્ષા કરી લેજો સ્પેશિયલ ગાડી કરી લેજો ભાડું હું તમને હું આપીશ આ તમને પ્રોમિસ કરું તમારે જયારે આવવું હોય પૈસા ના હોય ગાડી સ્પેશિયલ કરી લેજો ભાડું ક્યાંથી હું આપીશ તમે તમારે આવજો મળો ચિંતા ના કરશો હે ને સહેજ પણ ટેન્શન ના લેજો મારી દીકરી હશે અને સહેજ પણ ચિંતા ના કરશો અને રોજ તમને ફેસબુક ની અંદર જોવા મળશે ક્યાં છે અને શું ખાય મહીપતસિંહ ચૌહાણ લખજો બધું તમને મળી જશે ગૂગલ ની અંદર ખાલી મહીપતસિંહ ચૌહાણ લખજો So, my name is Mehak Rathod and we are rich in our village. We had taken the 2 little children. They are my sister, like my brothers and sister. The one name is Harsh, the boys, and the second girl name is Hasti. So we wish that they like in our hostel and they want to be in their life. They will successfully. We pray for them to be good success in her life. Thank you. You always help her. I will always help her what she want and what she dream. I will teach her all the things. She doesn't know anything. I think I will teach her all the things what I know. હસ્તી કઈ ખબર પડી તમને ચલો આવજો ભાઈ શું નામ તમારું સંદીપભાઈ માસી વધારે કહે છે મને ચિંતામાં માસી નહીં લાગે એના માસી છે એટલે ઈ જ લાવ્યા છે એટલે અહીંયા એટલે ચિંતા હોય બહુ હેરાન થયા છે તે છોકરા પણ હવે હેરાન નહીં થાય તમને ફોન કરશે તમને કહેશે આમને મજા આવે બરાબર બધી આ હેરાન થયા એટલે પછી એમને ચિંતા
સ્પેશિયલ હવે તો જો આ બાળકો અમારા થઈ ગયા ઘરના એટલે હવે મૂકવા લેવા આવવા કે ભાઈ કેટલી થશે બરાબર તમે ખેડા બાજુ આવો તો આવજો બરાબર ને આની બાટલી બહુ સારી છે. જાડિયા કિરણ ક્યાં ગઈ? કિરણ જાઓ. ઈ બાટલીની ક્યાંને પાઇપ? મસ્તીને પાછળ. મસ્તી આગળ આપો. હસીને આગળ લઈ લો મસ્તી આગળ આપો. હા સો ફાઇનલી બંને બાળકો ગાડીમાં આવી ચુક્યા છે અને હવે આ ગામમાંથી રજા લઈ રહ્યા છે વિદાય લઈ રહ્યા છીએ ખૂબ જ અઘરી પરિસ્થિતિની અંદર એમના જે મમ્મી છે એ એમને ઉછેર કરતા હતા બેટા બાજુ ને તો બેનનું જે ઓરિજિનલ ગામ છે અહીંયાથી દૂર છે નાગલ ગામ કરીને ઘરની અંદર બીજું કોઈ કમાનારું છે નહીં અને આ જે બેન છે એ એમના બેનના દિયરના ઘરે આશરો લઈ રહ્યા છે અને મજૂરી કામ કરી રહ્યા છે પણ હવે મેઇન વસ્તુ છે આ બંને બાળકોને મોટા કરવા એમને ભણાવવા એમનું ભવિષ્ય સુધારવું અને આ બે બાળકો કદાચ એમના મમ્મીની જે જિંદગી છે એ બદલવા માટે કામ કરશે એવી આશા રાખીએ છીએ તો બંને બાળકો બેટા એ જે બધા ભાઈ કહી દે તારું નામ કહી દે તારું નામ કહી દે હસ્તી. હસ્તી હવે તમારું નામ છે હસ્તી વંદે માતરમ શું નામ બેટા હસ્તી વંદે માતરમ અને હર્ષ વંદે માતરમ શું નામ છે વંદે માતરમ પાછળ વંદે માતરમ ના કરી દેવાનું ને તમારું નામ પાછળ શું ભાવે તમારે તમને જમવાનું શું ભાવે વસ્તી શાક રોટલી ભાવે બીજું બીજું મીઠાઈમાં શું ભાવે પેંડા ભાવે ઓકે રમવાનું ખોખો સરસ ચાલો તારે ઘરમાં કોણ કોણ છે મારા ઘરમાં મારા ભાઈ ને મારા મમ્મી નું. તારા ભાઈ તાર મમ્મી ને તું અને તારા પપ્પા મારા પપ્પા હારે divorce કરી દીધા. દિવસ કરી જા તો કેમ દિવસ કર્યા બેટા એ રાત્રે હેરાન બહુ કરતા હતા અને છે ને મારા મમ્મી ને 13 વર્ષથી બહુ મારતા હતા. મારતા હતા તમે હા. તો અત્યારે તમે લોકો મતલબ ઘરની અંદર તમારે ખાવાનું કોણ આપે તમને એ ખાવાનું અમે ખાવાનું હોય તો ખાવી ને ભૂખા રહે. કોક સેવા સજન વાળા આવ્યા હતા ને હા. એમને અનાજ ન ખાઈ લીધું. તો મતલબ પેલા ભૂખ્યા રહ્યા હતા તમે ઘરમાં હા. કેટલા દિવસ ભૂખ્યા રહ્યા 4 દિવસ. 4 દિવસ કશું ખાતું હતું ના ક્યાં તમારે ત્યાં નાગલ ગામમાં ના અહીંયા. અહીંયા હા. બાપરે પછી તાર મમ્મી શું કરતી હતી કામ મારા મમ્મી મજૂરી કરતા. કેટલા રૂપિયા આપે રોજ રોજના 100 રૂપિયા આપે. 100 રૂપિયા હા 100 રૂપિયામાં તમારે કામ બધું કામ કરે તાર મમ્મી હા. પણ યાદ આવે તને ના કેમ હું આવડી મોટી થઈ મારા બાપા એ રે. તાર બાપ આવી ગઈ હા. તારા બેટા હર્ષ હર્ષ તારા જીવનમાં સૌથી અઘરો દિવસ કયો હતો બેટા હોય ક્યાં દિવસો નો ગમતો કરે ચાલ મમ્મી ને મમ્મી નો જાય બહુ મજા કરવાની મમ્મી ને યાદ આવે બેટા તો પહેલો દિવસ યાદ આવે બેટા પાછું હા ચાપી આપણે અચ્છા ચાપી